નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ અસાઇનમેન્ટ 2026 પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ બીનું પ્રકરણ નંબર 5 અને 8નું સંપૂર્ણ સોલ્યુશન યુટ્યુબ પર સૌપ્રથમ સોલ્યુશન આપણી ચેનલ પર તમને મળી જશે. તો ખાસ કરીને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ન જ ભૂલતા. પહેલાં વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. તો ચાલો આપણે આને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તો ચાલો હવે જોઈ લઈએ પ્રકરણ નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આ તમારે પીડીએફ લેવી હોય તો મંગાવી શકો છો. પીડીએફ માત્ર વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે 50 રૂપિયામાં આપીએ છીએ. બરાબર, સમાજ વિદ્યામાં વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન 50 રૂપિયામાં આપીએ છીએ. તો ખાસ કરીને તમે ભૂલતા નહીં. ઓકે, અહીંયા તમારે છે જ્યોતિષશાસ્ત્રના ભારતનું પ્રદાન વર્ણવો અથવા વહાર મિહિરે જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો. તો અહીંયા તમારે શું આવશે જવાબમાં? તો આ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, પહેલો જ. બરાબર, ખાસ કરીને જોઈ લેજો. તો વહાર મિહિરે જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યું હતું: તંત્ર, હોરા અને સંહિતા. તેમાં બૃહદ સંહિતા અને બૃહદજક નામના મહત્વના ગ્રંથોની રચના કરી. ગ્રહોની ગતિ, પૃથ્વી પર તેમનો અસરો, વાસ્તુશાસ્ત્ર અને શુભ અશુભ મુહૂર્તોનું વિશ્લેષણ કર્યું. તેમને જ્યોતિષ દ્વારા ભૂગર્ભ જળ, ધરતીકંપ અને વરસાદની આગાહી અંગે ચોક્કસ વિગતો આપી હતી. રાસાયણિક વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. તો નાલંદા વિદ્યાપીઠે મહાન બોધ આચાર્ય અને રસાયણ વિજ્ઞાન હતા. તેમને રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પ્રમાણભૂત રસાયણો ગ્રંથો લખ્યા છે. તેમણે સૌપ્રથમ પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. વનસ્પતિઓની સાથે રસાયણ ઔષધ વાપરવાની નવીન પદ્ધતિ દાખલ કરી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો. તો વિજ્ઞાન એ વૈજ્ઞાનિક સંશોધને માનવ જીવનને સરળ અને ઝડપી, સુરક્ષિત અને સુખમય બનાવ્યું છે. અંતર ઘટી જતા વિશ્વના દેશો વચ્ચે સંદેશા વ્યવહાર અને પરિવહન અત્યંત ઝડપી બન્યા છે. કૃષિ ઉદ્યોગ, દવાઓ અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન અને ક્ષમતાઓમાં જંગી વધારો થયો છે. માનવીયમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવતા અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજો દૂર થયા છે. ત્યાર પછી છે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ. તમારે અહીંયા કઈ છે? તો અહીં ભારતીય સંસ્કૃતિએ હજારો વર્ષથી પોતાની અવરિત પરંપરા જાળવી રાખી છે. સર્વધર્મ, સર્વભાવ, વસુદેવ કુટુંબ અને સહિષ્ણુતાનું ઉદાર વૈશ્વિક ભાવના, આધ્યાત્મિક અને ભૌતિક સમવાય, ધર્મ અને વ્યવહાર, વૈજ્ઞાનિકોનો અનોખો સમન્વય, વિવિધતામાં એકતા, વિવિધ ભાષાઓ અને ધર્મ અને જાતિમાં વચ્ચે એકતા અને શાંતિ. બરાબર, રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠ વિશેની માહિતી આપો. બરાબર, અહીંયા તમને નાલંદા વિદ્યાપીઠનું ચિત્ર પણ આપી દે છે અમુક વાર, તો એ તમે જોજો. નાલંદા વિદ્યાપીઠનું ચિત્ર આપી દે છે અને તમને કહે છે કે આપેલ ચિત્ર વિશે માહિતી આપો. બરાબર, એ તમારે ચિત્ર આપેલું હોય તો 3 કે 4 ગુણમાં પૂછાય છે. તો ખાસ કરીને તમારે યાદ રાખવાનું, આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. બરાબર, તો ખાસ કરીને તૈયાર કરી દેજો. રસાયણ વિદ્યાપીઠ, આ નાલંદા વિદ્યાપીઠ પાસે રસાયણ શાસ્ત્રના પ્રયોગો અને સંશોધન માટે પોતાની સ્વતંત્રતા પ્રયોગશાળા હતી. ધાતુઓનો ગાળવા અને ભસ્મ બનાવવા માટે વિશિષ્ટ પ્રકારની ભઠ્ઠીઓ તૈયાર કરાઈ છે. વિશિષ્ટ પ્રકારની શું ભઠ્ઠીઓ તૈયાર કરાઈ છે? સુલ્તાનગંજમાંથી મળી આવેલ બૌદ્ધની 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની તાંબાની મૂર્તિઓનો ઉત્તમ નમૂનો છે. નાલંદામાંથી પ્રાપ્ત 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમાઓ પ્રાચીન રસાયણ કળાની ભવ્યમાં દર્શાવે છે. ઓકે, તો આ તમે ખાસ કરીને 4 પ્રશ્નો, કેટલા 5 પ્રશ્નો છે, આ 5 પ્રશ્નો તૈયાર કરી લેજો. એમાંથી પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, ત્યાર પછી ત્રીજો પણ મોસ્ટ આઈએમપી, ચોથો પણ મોસ્ટ આઈએમપી, બરાબર, 5નો પણ મોસ્ટ આઈએમપી છે. તો 5 પ્રશ્નો છે, 2 માર્ક્સમાં પૂછાય એવા. તો આ 5 પ્રશ્નો 100% કરી દેજો અવશ્યપણે તૈયાર. ઓકે, ત્યાર પછી આગળ જઈએ એ પહેલાં હું તમને કહી દઉં કે વિડીયોમાં નવા હોવ તો વિડીયોમાં 70 થી 80% લોકો 70 થી
80% લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું, લાઇક નથી કરી કે ના શેર કરે છે, ના કોમેન્ટ કરે છે. તો તમે પહેલાં આ દરેક વસ્તુ કરી દો, કારણ કે આપણે તમારા માટે આટલી મહેનત કરીએ છીએ. તો વિડીયોને લાઇક કરવાનું બને છે, સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો અને નીચે એક સારી કોમેન્ટ કરી દો અત્યારે પહેલાં, જેટલા પણ લોકો જોવો છો એટલા લોકો, કારણ કે આપણે તમારા માટે આટલી મહેનત કરીએ છીએ. તો તમે પણ આટલું માત્ર 1 મિનિટનું કામ કરી શકો છો. બરાબર, 1 મિનિટ બગાડી શકો છો. આટલી તમે આમાં બગાડવાની આવતી જ નથી, આ તમારા ફાયદા માટે જ છે. બરાબર, સબસ્ક્રાઈબ કરેલું હશે તો જ્યારે પણ નવો વિડીયો આવશે અસાઇનમેન્ટનો તો તરત તમને નોટિફિકેશન આવશે. એટલા માટે કહીએ છીએ સબસ્ક્રાઈબ કરી દો બરાબર ચેનલને. ત્યાર પછી અહીંયા કુદરતી સંસાધનો વિશે તમારી માહિતી આપવાની છે. ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન. તો અહીં કાળી જમીનને કપાસની કાળી જમીન કહેવાય છે. સમજાવું, મોસ્ટ IMP. બરાબર, તૈયાર કરી લેજો. કાળી જમીન ચીકણી, ફળદ્રુપ અને લાંબા સમયને ભેજને શું કરે છે? સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ વધુ પ્રમાણમાં હોય છે. આમ પોષક તત્વો અને ભેજ સંગ્રહ શક્તિ કપાસના પાક માટે સર્વોત્તમ અનુકૂળ મનાય છે. આ જમીનનું કપાસનું મબલક ઉત્પાદન થતું હોવાથી તેને કપાસની જમીન કે રેગુર જમીન કહે છે. ઓકે, ખાસ કરીને તમે આ યાદ રાખજો, પૂછાશે. પર્વતીય જમીન કોના કહેવાય છે? પર્વતીય જમીન કોની કહેવાય છે? તો હિમાલય પર્વતીય ઢોળાવ પર 2700 થી 3000 મીટર ઊંચાઈ એ જોવા મળતી જમીનનું સ્તર ખૂબ જ પાતળું અને અપરિપક્વ હોય છે. તેમાં જૈવિક દ્રવ્યો અને સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ મહત્ત્વ હોય છે. તે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અસમની ખીણોમાં જોવા મળે છે. ઓકે, તો આ તમે આ પણ કોઈ એક પ્રકારની જમીન તમારી પરીક્ષામાં પૂછાશે. ઓકે, ખાસ કરીને તૈયાર કરી લેજો. રણ પ્રકારની જમીન વિશે તમારી ટૂંકમાં માહિતી આપવાની છે. તો અહીંયા તમારે રણ પ્રકારની જમીન વિશે માહિતી આપવાની છે. તો જમીન સૂકી આબોહવા ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે. રેતાળ, છિદ્રાળુ અને ઓછી ફળદ્રુપ ધરાવતી હોય છે. તેમાં દ્રવ્ય ક્ષારનું પ્રમાણ વધારે અને સેન્દ્રિય દ્રવ્ય તત્વોનું ઉપવલન હોય છે. સિંચાઈ સુવિધામાંથી તેમાં બાજરી, જુવાર જેવા પાક લઈ શકાય છે. બરાબર, જેમ કે રાજસ્થાન અને કચ્છમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. પર્વતીય જમીન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આ તમે યાદ રાખજો, આ તમારી નકશામાં દર્શાવવાના આવશે. બરાબર, હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર એ બાજુ પર્વતીય જમીન છે. બરાબર, આ તમે યાદ રાખજો ક્યાં ક્યાં કઈ જમીન આવેલી છે. તમારી નકશામાં 100% એક જમીન વિશે દર્શાવવાનું આવશે. બરાબર, ત્યાર પછી ભારતીય જમીનમાં પ્રકારો કેટલા છે અને કયા કયા, આ તમે ખાસ કરીને યાદ રાખી દેજો. આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. MCQમાં કેટલા પ્રકાર છે અને કયા કયા નીચેનામાંથી એવું કંઈ MCQ આના પરથી એક બની શકે. બરાબર, તો ખાસ કરીને તૈયાર કરી દેજો. IUPAC દ્વારા 8 પ્રકારો, આ IUPAC ક્યાં તમારે લખી દેવાનું. ભારતીય જમીનના 8 પ્રકારો છે તે નીચે મુજબ છે. પહેલો કાપની જમીન, બીજો રાતી જમીન, કાળી જમીન અને કાળી જમીનને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાતી જમીનને લાલ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, લેટેલાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રણ પ્રકારની જમીન, ત્યાર પછી પર્વતીય જમીન, ત્યાર પછી જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીઠ પ્રકારની જમીન. ઓકે, આ તમે 4 પ્રશ્નો ખાસ કરીને તૈયાર કરી દેજો. અને આ જે આગળ તમને કીધું ચેપ્ટર નંબર 5, બરાબર, તો આટલું તમે જલ્દીથી તૈયાર કરી લેજો. અને જલ્દીથી અત્યાર સુધી પણ લાઇક ન કરીએ તો લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. 70 થી 80% લોકો આપણે વિડીયો જોઈએ છે, 2 થી 3 વાર વિડીયો જોઈએ છે, પરંતુ લાઇક, શેર, સબસ્ક્રાઈબ નથી કરતા. તો જલ્દીથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લો. અને PDF મેળવવા માટે આજે જ આપણને કોન્ટેક્ટ કરો. ઓકે, 50 રૂપિયામાં આપણે વિભાગ 2ની સંપૂર્ણ PDF તમને આપીએ છીએ. તો બસ, આપણે મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.